વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોમાં. તો મિત્રો, વિદ્યા સહાયક ભરતીનું 2025 માટે જે પણ ભરતી હાલ ચાલુ છે એમાં 6 થી 8નું મિત્રો મેરિટ કેટલું રહેશે એમાં આપણે એક વિડીયો બનાવેલો હતો કે જેમાં મિત્રો બધા ઉમેદવારો કહે છે કે એનાલિસિસ સારું છે અને આ પ્રમાણે જો મેરિટ રહી જાય તો આપણો વારો આરામથી આવી જાય એ પ્રમાણે છે. તો મિત્રો એમાં ઘણા મહિલાઓનો કોમેન્ટો હતી, એટલે મિત્રો આખું કટ ઓફ છે એમાં ફૂલ એનાલિસિસ છે. મિત્રો ઘણાએ તમને એમ કીધું કે ભાઈ 70 કટ ઓફ અટકશે, પરંતુ 70ની પાછળ કેટલા અંક આવશે ને એ બધાનું સિલેક્શન પણ થઈ જાય છે, એ પણ તમને આ વિડીયોમાં બતાવી દઈશું. પ્લસ આમાં પીએચ કેટેગરીનું પણ છે અને મહિલા અનામત જે પણ પીએચ કેટેગરીને 4% અનામત લાગુ પડે છે, એ તમે ઘણા ક્રિએટને ખબર ને પણ નહીં હોય કે કેટલી અનામત લાગુ પડે છે અને એણે એટલા ટકાવારી પ્રમાણે મેરિટ જ નહીં બનાવેલું હતું. પ્લસ હું બીજી જો એક વાત કરું તો બીજી વાતમાં મિત્રો એ પ્રમાણે છે કે તમે આખું જે પણ જોયેલો છે એમાં મહિલાઓને 33% અનામત લાગુ પડે છે. તો કોઈએ એમ નહીં કીધું કે મહિલાઓને 33% અનામત છે એના કારણે એની એટલી જગ્યા બને છે અને એની જગ્યા પ્રમાણે એટલું કટ ઓફ બને છે. તો એ સંપૂર્ણ માહિતી તમને મળે છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પરથી. ફાઇનલ કટ ઓફ મિત્રો નીચું જોશે અને આવનારી જે પણ વિદ્યા સહાયકની ભરતી છે સ્પેશિયલ કચ્છ ભરતી, એમાં 6 થી 8નું મેરિટ અને 6 થી 8ની જગ્યામાં પણ વધારો થઈ શકશે. એનું એક કારણ છે કે જગ્યાઓ ઘણી ખાલી છે, તો એને પછી આ જે પણ ભરતી છે એમાં જગ્યાનો વધારો કરવો જોઈએ. તો એના ઉપર અમે પણ કંઈક કરીશું. એના માટે તમારે બને એટલો સપોર્ટ કરવાનો છે. સપોર્ટમાં તો મિત્રો તમે શું કરી શકો, તો ભાઈ વિડીયોને લાઇક કરી શકો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓન રાખી લેવલ 1માં જોઈન પણ થઈ શકો, જેથી કરી નાના મોટી અપડેટ અથવા આંદોલન બાબતની કંઈ પણ અપડેટ હોય તો એનો વિડીયો જ્યારે પણ લાઈવ થાય ત્યારે તમે સૌથી પહેલાં અમારી સાથે જોડાઈ શકો. તમારી તમામ કોમેન્ટનો જવાબ પણ તમને મળી જશે જો જોઈન થયેલા છો લેવલ 1માં એટલે. અને આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો તો સમય ન બગડતા આગળ વધી અને શરૂઆત કરીએ આપણે ગણિતથી. અને મિત્રો સામાજિક વિજ્ઞાનનું જે પણ મેરિટ છે એ હાલ બને છે, હમણાં ટૂંક સમય બની જશે, એટલે મિત્રો તમને અપડેટ આપી દેશે. એનો મિત્રો ફોટો હજી બનાવવાનો બાકી છે. મેરિટ મિત્રો બની ગયું છે, એની ચિંતા કરવાની જરૂર નથી. તો હવે સમય ન બગડતા આગળ વધી અને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરવી છે મારે વિદ્યા સહાયક ભરતી માટે ધોરણ 6 થી 8 એક્સપેન્ડેડ ફાઇનલ એક્સપેન્ડેડ કટ ઓફ, એટલે ફાઇનલ જ એટલું અટકશે મિત્રો. ટૂંક સમયમાં આવી પણ જશે. ગણિત વિજ્ઞાનની વાત કરીએ હવે, કારણ કે સામાજિક વિજ્ઞાનનું આમ હાલ કામ ચાલુ છે. ફોટો આવશે એટલે મિત્રો આ વિડીયો સુધીમાં જો ફોટો આવી જશે તમને બતાવી દઈશ. કટ ઓફ તો બની ગયું છે, પરંતુ એનો ફોટો બનાવવાનો ચાલુ છે. ફોટો નહીં બને તો પણ મિત્રો હું તમારી પાસે જે આંકડા છે એ બતાવી દઈશ. આંકડા પણ છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની છેલ્લે મિત્રો બતાવી દઈશ. ભાષાની જે પણ સંસ્કૃત વિશે બાદ સામાજિક વિજ્ઞાન વિષયને પણ લઈ લેશું. જનરલ કેટેગરીમાં પુરુષો અને તમામ માટે મિત્રો જનરલનું છે 72.7542 મિત્રો ફૂલ એનાલિસિસ કરેલું છે. એટલે મિત્રો આ સચોટ આંકડાઓ પાછળ છે એ પણ તમને બતાવી દઈએ છીએ. બાકી મિત્રો ઘણા એમ કહે કે ભાઈ કોઈએ મિત્રો તમને ઉદાહરણ તરીકે 72 રાખે તો 72 એ ફાઇનલ 75 કહી દે, પરંતુ એની પાછળના આંકડા કોઈ પણ તમને જણાવશે નહીં. એને અહીંયા મિત્રો એનાલિસિસ છે એટલે મહિલાઓનું 86 લખી શકીએ છીએ. બાકી મિત્રો જે પણ લખે છે એ લગભગ તો જો ત્યાં 25 લખે છે અથવા તો 50 લખે અથવા 75 લખે, અથવા મિત્રો જો અહીંયા 69 છે તો 69ની જગ્યાએ 70 લખે આપે, એ પ્રમાણે મિત્રો લખે છે. તો હવે જનરલ કેટેગરીની માટે 33% અનામત જો લાગુ કરવામાં આવે મહિલાઓની કેટેગરીને તો મિત્રો કેટલું 69.86 53 કટ ઓફ થાય છે. આ ગણિત વિજ્ઞાન વિષયનું છે ધોરણ 6 થી 8 માટેનું. એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે જોઈ શકતા હશો કે 72.2031 છે આ તમામનું છે અને એમાં 33% અનામત. મિત્રો દરેક વખતે હું નહીં કહીશ કે ભાઈ 33% અનામત, આમાં જે પણ નીચલું કટ ઓફ હશે એ મહિલાઓનું 33% અનામત સાથેનો છે. પીએચ કેટેગરીમાં પણ મિત્રો આપણે એ પ્રમાણે છે, એમાં ઘણી મહિલાઓએ પણ ફોર્મ ભરેલા છે, તો એ માટે એના પણ આપણે તમને બતાવી આપીશું. અને મિત્રો 69.4940 છે મહિલાઓ માટેનું અનામત સાથેનું. એના પછી 72 એસીબીસીમાં વાત કરીએ તો એસીબીસીમાં છે 72.1086 અને એસીબીસીમાં જે પણ મહિલાઓ છે તો એના માટે છે 69.2586. હવે મિત્રો અહીંયા તમે વિચારતા હશો કે ભાઈ એટલું કટ ઓફ, તો મિત્રો આમાં મહિલાઓ છે એને 33% અનામત લાગુ પડે છે તો પણ મિત્રો કટ ઓફ એટલું જ નીચું શા માટે? પરંતુ મિત્રો મહિલાઓ પણ પુરુષોની સાથે સાથે ફોર્મ ભરેલા છે, એણે પણ મિત્રો શિક્ષક બનવું છે, તો એ પ્રમાણે અહીંયા એનું કટ ઓફ પણ ઊંચું જઈ શકે છે. અને મિત્રો જો તમે સરેરાશ જોવા જાઓ તો મહિલાઓને પણ સારા માર્ક્સ હોય છે, એટલા માટે અહીંયા કટ ઓફ ઊંચું છે. એસસી કેટેગરીની વાત કરેલી તો એસસી કેટેગરીમાં છે મેં મિત્રો આના પહેલાં અમે વિડીયો બનાવ્યો હતો, એમાં પણ મિત્રો તમે જોઈ શકતા છો કે 71 જ કટ ઓફ છે, પરંતુ 71 અથવા 70 રાખેલું છે. પરંતુ મિત્રો એમાં ફિક્સ કટ ઓફ તમને નહોતું કીધું, તો આમાં ફિક્સ છે 71.8956 મિત્રો. ઓકે, 71.8956 એટલું છે મિત્રો એસસીના પુરુષોનો કટ ઓફ. અને
67.8653 છે મિત્રો. મહિલાઓનું 33% અનામત સાથેનું મિત્રો, એટલે કોઈ એમ ના કહેવું કે ભાઈ એમાં અનામત લાગો, ભાઈ 33% અનામત પ્લસ એસટી કેટેગરીની જે પણ અનામત હોય છે, એસસીબીસીની જે પણ અનામતનો લાભ મળે છે, એનું બધું આખું સોલ્યુશન અને એનાલિસિસ કરી એના પછી બનાવેલું છે. એના પછી આપણે છે એસટી કેટેગરીમાં જો વાત કરીએ સરેરાશ 71.2504 અને પુરુષો જે પણ હશે એનું, અને મહિલાઓનું છે 66.0892. આ છે આપણે એસટી કેટેગરીમાં 33% અનામત સાથે મહિલાઓનું. અને આમાં પણ મિત્રો 65 માર્ક્સ હશે જે પણ મહિલાઓના પીએચ કેટેગરીમાં, એ બધાનું 100% સિલેક્શન હશે. 65થી નીચે હશે ને તો એનું પણ મિત્રો 100% સિલેક્શન થઈ શકશે. અને 68.3196 છે પુરુષો અને તમામ ઉમેદવારોનું. આ વાત થઈ મિત્રો આપણે ગણિત વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનનો મિત્રો ટૂંક સમયમાં બતાવીશું. એના પહેલાં ભાષામાં ગુજરાતી વિષયની વાત કરેલી છેલ્લે મિત્રો બતાવી, પછી તમને સામાજિક વિજ્ઞાનનો, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો ભાઈ નેક્સ્ટ વિષય આવશે ભાઈ ભાષાની અંદર ગુજરાતી વિષય. ઓકે, તો એમાં જનરલ કેટેગરીના પુરુષોની વાત કરી લઈએ. 69.3985 33% અનામત સાથે. મહિલાઓને છે 68.8643. આગળની કેટેગરી આવશે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસમાં 68.2573 તમામ માટે. મહિલાઓ માટે 67.0252, સોરી મિત્રો 0259. એના પછી આગળની કેટેગરી આવશે એસસીબીસી કેટેગરી. એમાં છે મહિલાઓ માટે મિત્રો 66.7583, જ્યારે તમામ માટે છે 68.0961. ઓકે, એના પછી મિત્રો આગળની કેટેગરી આવશે આપણી એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં છે મિત્રો 66 અને 67.8395 છે. ને આ 66 મહિલાઓ માટે છે 33% અનામત સાથે. ભાઈ દરેક વિડીયોમાં મિત્રો કહેવું પડે ભાઈ, બાકી ઘણા એમ કહે કે આમાં અનામત લાગુ નથી પડતી, ઘણા એમ કહે છે, એટલે મિત્રો દર વખતે મારે ના બોલવા છતાં પણ બોલવું પડે છે. તો એસટી કેટેગરીમાં પુરુષોનું 66 મિત્રો 66 પ્લસ 67 માર્ક્સ એટલે સિલેક્શન 100% પાકું. અહીંયા મિત્રો આ થોડુંક હાઈ છે, અહીંયા મિત્રો ફિક્સ છે, અહીંયા 0, એટલે આપણે 0ની પાછળ આંકડા ગણવાની જરૂર જ નથી. એસટી કેટેગરીમાં પુરુષોની જો વાત કરવામાં આવે તો એસટી કેટેગરીમાં પુરુષોને 65, સોરી મિત્રો મહિલાઓને 33% અનામત સાથે 65 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થશે. અને પછી પીએચ કેટેગરીમાં જો મિત્રો જોવા જઈએ, પીએચમાં મિત્રો મહિલાઓને આપણે વાત જ અહીં નથી કરેલી, કારણ કે જો 65 હશે એટલે આરામથી સિલેક્શન થઈ જશે. પુરુષ હોય મહિલા હોય, મહિલાને તેની પોતાની રીતે મિત્રો લગભગ થોડાક માર્ક્સ નીચે જઈ શકે છે, પરંતુ આમાં એવી ઓપ્શન નહીં આવી શકે કે માર્ક્સ નીચા કરવાની જરૂર છે. તમામનો વારો થઈ શકશે. 65 માર્ક્સ છે તમામ માટે. એના પછી આગળનો વિષય આવશે હિન્દી વિષય. તો મિત્રો હવે હું તમને એક વાત એ જણાવી દઉં કે ભાઈ અહીંયા મેં કઈ રીતે ટકાવારી કાઢેલી છે કે 33% અમારી પાસે આંકડો છે ભાઈ, કેટલી મહિલાઓએ ફોર્મ ભરેલા છે કે આ વિષયમાં, એના પ્રમાણે. હવે આના પછી તમારી રીતે ભાઈ 33% કાઢી લેજો, કારણ કે જો સામાજિક વિજ્ઞાનનું કામ બાકી છે તો એ બધું કામ કરવાનું છે. એના પછી સ્પેશિયલ કચ્છ ભરતી છે તો એના કટ ઓફનું કામ પણ કરવાનું છે. એના માટે આગળની જે પણ હું તમને વાત કરીશ એમાં તમે તમારી રીતે કાઢી લેજો. બસ તમારે 33% જો તમે અનામત કરવા જશો એટલે મિત્રો ફક્ત ને ફક્ત 2થી લઈ અને 3 માર્ક્સનો તમારી રીતે જો કરશો તો ફેર આવશે. બાકી અમે જો અમારી રીતે કરીશું તો એમાં 1 માર્ક્સથી લઈ અને 2 માર્ક્સમાં પણ મિત્રો 0.500 જેટલો મિત્રો ફેરફાર થઈ શકે. તો એ પ્રમાણે અમે તમારો જો વધુ ડિમાન્ડ હશે તો હવે પાછળ જે પણ મહિલાઓ માટે કટ ઓફમાં લખેલું છે કે ભાઈ 33% તમે તમારી રીતે કરી લેજો. તો એ 33%માં કેટલા માર્ક્સ થશે, અહીંયા કેમ ફાઇનલ કહી દીધું ભાઈ 68.961, તો અહીંયા 66.7583 થાય. કઈ રીતે કીધું તો એના માટે અમારી પાસે ચોક્કસ આંકડાઓ છે. તમારી પાસે ના હોય તો મિત્રો આ વિડીયોમાં 1000 લાઇકનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરાવી દેજો. અને જો 1000 લાઇકનો ટાર્ગેટ ના કમ્પ્લીટ કરો તો 100 કોમેન્ટનો ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દેજો. કોમેન્ટમાં લખી દેજો 33%, એટલે મિત્રો અમે 33% લખશો એટલે મિત્રો અમે એ માહિતી આપી દઈશું. પણ 33%માં સામાજિક વિજ્ઞાનનું પ્લસ હિન્દી અને સંસ્કૃતનું કટ ઓફ પણ કેટલું બને છે 33% મહિલાઓ માટે અનામત સાથેનું. તો અહીં આપણે હિન્દી વિષયની વાત કરેલી કે ભાઈ વિદ્યાસહાયક ભરતી માટે એક્સપેન્ડેડ ફાઇનલ કટ ઓફ હિન્દી વિષય ધોરણ 6 થી 8. ભાષા વિષયની અંદર હિન્દી વિષય આવે છે, તેમાં તમામનું છે 66.3168 અને 33% જો જોતું હોય તો 33% કોમેન્ટ કરવાની રહેશે. તમામ મિત્રો હિન્દી અને સંસ્કૃત બંનેમાં એમ છે તો, અને સામાજિક વિજ્ઞાનમાં તો એ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવા મિત્રો તમારે 1 રૂપિયો પણ દેવાનો પડતો, બસ 2 સેકન્ડ અથવા 5 સેકન્ડનો ટાઈમ જો દેવો પડે છે જ. ઈડબ્લ્યુએસમાં 65.7891 મિત્રો તમામ માટે છે. એના પછી મિત્રો આગળની વાત કરીએ કે એસસીબીસી કેટેગરી, તો એસસીબીસીમાં 65.68.6813 મિત્રો 0.9
65.68 એના પછી મિત્રો આગળ જો હું વાત કરું તો આગળ આવે છે આપણે SC કેટેગરી કે જેમાં મિત્રો ટકાવારી પ્રમાણે જો તમારે જોતો હોય તો 33% કોમેન્ટ કરવાની રહેશે, 1000 લાઇક કમ્પ્લીટ કરવાની રહેશે. SC કેટેગરી માટે છે 64.85-62 મિત્રો આટલું કટ ઓફ છે. હિન્દી વિષયનું છે, એ ધ્યાન રાખજો. ST કેટેગરીમાં 64.18-24 મિત્રો ફૂલ એનાલિસિસ કરેલું છે. એવું નહીં કે ભાઈ 1-2 દિવસનું એનાલિસિસ છે, 3 થી 4 દિવસનું એનાલિસિસ છે, ત્યારે પોઈન્ટમાં કેટલું આવે છે ખબર પડે, કારણ કે પોઈન્ટ છે એ જ મહત્ત્વનો હોય છે મિત્રો. જે પણ ઉમેદવારો 0.03 માર્ક્સથી રહી જતા હોય એને મિત્રો ખબર પડે કે ભાઈ કેટલા પોઈન્ટ છે, કેટલા મહત્ત્વના છે. કારણ કે જ્યારે પણ મેડિકલ અને પેરામેડિકલમાં મિત્રો આપણે એડમિશન લેતા હોય, મારી સાથે જ મિત્રો એવી રીતનું થયેલું હતું, એટલે જ મેં મેડિકલનું તમને ઓપ્શન લીધું કે મિત્રો 0.58 માર્ક્સથી મિત્રો જો કોઈ ઉમેદવાર રહી જતો હોય તો પછી એને કેટલું દુઃખ થાય, તો એના પોઈન્ટના આંકડા છે એના ઉપરથી તે સમજી શકે. મારી સાથે પણ મિત્રો મેડિકલમાં એવી રીતનું થયું હતું, એટલે મેં એનું ઉદાહરણ તમને લીધેલું છે. મારે પણ મિત્રો 0.58 માર્ક્સથી રહી જતા હતા. એના પછી મિત્રો એક ઉમેદવાર નીકળી ગયો, એટલે આપણું સિલેક્શન થઈ ગયું હતું. એ પ્રમાણે મિત્રો મારું સિલેક્શન થઈ ગયું હતું મેડિકલમાં. એટલે અને PHમાં જો મિત્રો વાત કરવામાં આવે તો 63.68 છે મિત્રો. એના પછી આપણે વાત કરીશું સંસ્કૃતમાં, એટલે મિત્રો 33% એવી કોમેન્ટ કરી દેજો. ફૂલ એનાલિસિસ છે મિત્રો, આખું મિત્રો એનાલિસિસ કરેલું છે 3 થી 4 દિવસનું, એટલે આ કટ ઓફ બનાવેલો છે. તો આટલી મહેનત માટે વિડીયોને એક લાઇક પણ કરી દેજો. હવે સંસ્કૃત વિષયની વાત કરીએ તો મિત્રો સંસ્કૃત વિષયમાં આપણે જોઈએ કે 33% કોમેન્ટ કરવાની રહેશે. જનરલ કેટેગરી માટે છે 66.98-10 એટલા માર્ક્સ, એટલે એનું સિલેક્શન પાકો. આમ તો મિત્રો 67 હતા, પરંતુ ફૂલ એનાલિસિસમાં જાણવા મળ્યું કે ભાઈ 2 માર્ક્સ પોઈન્ટ ઓછા હશે તો પણ એનું સિલેક્શન થશે. EWS માટે છે 66.75-31. એના પછી મિત્રો હવે આપણે થોડીક વાત છે કરવાની, એ પણ કરી લો. અને આપણે હજુ સામાજિક વિજ્ઞાન વિષયની વાત પણ કરીશું. મને યાદ જ છે ભાઈ કે સામાજિક વિષય છે બાકી છે. કચ્છની મિત્રો જે પણ સ્પેશિયલ ભરતી છે એના માટે ધોરણ 1 થી 5ની જગ્યાઓ ફાઇનલ કેટલી છે એનું ડિટેલ આવી ગઈ છે. અને ભાષા વિષયમાં મિત્રો કેટલી જગ્યાઓ છે એની અપડેટ પણ આપણી પાસે છે. તો મિત્રો એના માટે તમારે કોમેન્ટ કરી દેજો. એનો એનાલિસિસ પણ આવી ગયું છે, અને મિત્રો એના ટૂંક સમયમાં વિડીયો પણ બનાવી દેશો, જેથી કરી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમાં પણ મિત્રો આ રીતે સચોટ એનાલિસિસ કરી બતાવીશું કે ભાઈ કેટલા માર્ક્સ છે ને તો તમારું સિલેક્શન થઈ જશે. એના માટે મિત્રો તમારે ચેનલ સબસ્ક્રાઈબ રાખવાની છે, પ્લસ બેલ નોટિફિકેશન ઓન રાખવાની છે, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો SC/BC કેટેગરીમાં 66.41-25 છે. SC કેટેગરીમાં 66.038-7 છે. અને ST કેટેગરીમાં હવે ઘણા ઉમેદવારોને એમ થતું હશે કે ભાઈ અહીંયા એટલું કટ ઓફ, તો ભાઈ એટલું જ રહી છે. ફૂલ એનાલિસિસ છે. અને ST કેટેગરી PH કેટેગરીમાં 63.98 છે. હવે સામાજિક વિજ્ઞાન વિષયની મિત્રો ફોટો હજી નથી આવ્યો, બાકી મિત્રો અહીં મેસેજ આવી જાય છે, પરંતુ ફોટો નથી આવેલો. તો મારી પાસે છે, એનો જ મિત્રો ફોટો બને છે, તો ફોટો આવશે એટલે મિત્રો ફોટો ચેનલ પર અપલોડ કરી દઈશ. પરંતુ હાલ જે બનેલું છે એ તો તમને બતાવી દઉં. એમાં મિત્રો જે પણ બનેલું છે એની જો હું વાત કરું તો બનેલું છે એમાં મિત્રો જનરલ કેટેગરીમાં તમામ માટેનું છે 70.5983 મિત્રો. આની સાથે જ છે મિત્રો, અહીંયા જગ્યા નથી એટલા માટે અહીંયા લખેલું છે 70.5983 છે મિત્રો તમામ માટેનું. એમાં પણ મિત્રો મહિલાઓ માટે હજુ નથી મારી પાસે એનાલિસિસ મિત્રો. આવશે 33%નું મિત્રો હજુ કરવાનું બાકી છે. માફ કરજો જો તમને છેલ્લે મિત્રો રાખ્યા અને મહિલાઓ માટે ના મળ્યું તો મિત્રો મહિલાઓ માટે આવશે એટલે હું ફૂલ ડિટેલનો વિડીયો બનાવી જ દઈ, એની ચિંતા નહીં કરતા. મિત્રો એમાં EWSમાં કેટેગરીની વાત કરીએ, સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 6 થી 8માં, કે જેનું મિત્રો 70.5089 છે મિત્રો. ફૂલ એનાલિસિસ છે, એટલે મિત્રો અમે આટલું સચોટ કટ ઓફ કહી શકીએ છીએ. એમાં હવે SC/BC કેટેગરીની વાત કરીએ તેમાં 70.3510 છે મિત્રો. એના પછી SC કેટેગરીની વાત કરીએ તો એમાં છે મિત્રો 70.1096 છે મિત્રો. એના પછીની આગળની કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો એમાં છે 69.6375 છે મિત્રો. ST કેટેગરી માટે તમામ માટે, મહિલાઓનું નથી કહેતો ભાઈ, એમાં 33% અનામત છે એ બાકી છે. PH કેટેગરીમાં મિત્રો 4% અનામત સાથેનું બનાવી નાખ્યું છે, એટલે હું તમને કહી દઉં છું. PHમાં મિત્રો મહિલાઓનું નથી, આ તમામ માટે છે મિત્રો 67.5372 મિત્રો. જો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો એક વિડીયો ટૂંક સમયમાં આવશે અને થંબનેલ બતાવે કે એમાં શું માહિતી આપીશું, જેથી કરી એ વિડીયો તમે જ્યારે પણ જો તો એના ઉપર ક્લિક કરી આખો વિડીયો ખાસ કરી જોઈ લેજો. તો મિત્રો અહીંયા આ વિડીયોનો થંબનેલ છે કે જેમાં કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 8માં પ્રમાણે કેટલા માર્ક્સ જરૂરી છે, ફાઇનલ મેરિટ યાદીમાં કેટલા માર્ક્સ છે, તો ભાઈ કેટલાનું સિલેક્શન થશે
અને ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એ આ વિડીયોમાં 10-15 મિનિટનો વિડીયો હશે. સંપૂર્ણ માહિતી આપેલી છે યાર. આટલી મહેનત કરેલી છે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર જો ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરજો. 33% કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.